ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું ને એ છે કંપનીના વાર્ષિક હિસાબો, કંપની ફાઇનલ અકાઉન્ટ્સ. તેની અંદર પ્રસ્તાવનાની અંદર ખાસ જણાવ્યું છે કે કંપનીના નાણાકીય પત્રકો જે હોય છે એ કંપનીની સાથે સંકળાયેલા શેરહોલ્ડર્સ, કરવેરાના સત્તાધીશો કે વિશ્લેષણકારો કે સંચાલકો માટે સૌથી વધારે અગત્યના અને મહત્ત્વના છે. કંપની ધારો આપણે ત્યાં 1956નો લાગુ પડે છે અને ત્યાર પછી કંપની ધારાની અંદર સુધારો કરવામાં આવ્યો હતો 2013માં. આ 2013માં જે કંપની ધારો બન્યો તેની કલમ 129ની શરત 1 મુજબ નાણાકીય પત્રકો જે છે એ કંપનીની સાચી વ્યાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે, એનો ખ્યાલ આપે છે. અને તેમાં કલમ 133 હેઠળ નિર્દિષ્ટ કરેલી હિસાબી ધોરણને તેનો એ અમલ કરે છે. કંપનીના નાણાકીય પત્રકો એ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3માં દર્શાવેલા નમૂના મુજબ જ તૈયાર કરવા જરૂરી છે. આવો કાયદામાં ઉલ્લેખ છે કે કંપનીના જે કંઈ વાર્ષિક હિસાબો છે એ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ જ નમૂનામાં આપ્યા હોય મુજબ જ તૈયાર કરવા પડે છે. અને તેના માટે જે કંઈ પણ નિયમ છે એનું એણે પાલન કરવાનું છે. આમ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3માં દર્શાવેલા નમૂના મુજબ તૈયાર કરવા જરૂરી છે. કલમ 129ની શરત 1 મુજબ જણાવ્યા મુજબ વીમા કંપની, વીજળી કંપની, બેન્કિંગ કંપનીઓને નાણાકીય પત્રકોના આ નમૂનાઓ લાગુ પડતા નથી. આ યાદ રાખજો. વીમા કંપની હોય, વીજળી કંપની હોય કે બેન્કો હોય તો એને આ નમૂનો લાગુ પડશે નહીં. નમૂનો આપણે આગળ જોવાના છીએ. ઓકે, તો કંપનીના જે નાણાકીય પત્રકો છે એ કયા કયા? તો નાણાકીય પત્રકો 2 છે, યાદ રાખજો. એક તો કે નફા નુકસાન ખાતું અને બીજું પાકું સરવૈયું. બરાબર, એને નાણાકીય પત્રકો કહેવાશે. ફરી એક વખત, નાણાકીય પત્રકો કોને કહેવાય? તો કે નાણાકીય પત્રકો એ એક નફા નુકસાન ખાતાનું પત્રક અને બીજું પાકા સરવૈયાનું પત્રક. હવે નાણાકીય પત્રકના લક્ષણો સમજવાના છે અને હેતુઓ. 2 મુદ્દા જોવાના છે. નાણાકીય પત્રકના લક્ષણો. પહેલું કીધું છે કે નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે કારણ કે તે ભૂતકાળના સમયને લગતા હોય છે. જો નાણાકીય પત્રકોમાં શેનો સમાવેશ થાય? તો કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો આખું વર્ષ ધંધો ચાલે એના જે હિસાબો હોય એ જ હિસાબો એમાં દર્શાવે, એટલે એ હિસાબો ઐતિહાસિક પત્રકો કહેવાય કારણ કે એ ભૂતકાળની માહિતી છે. બરાબર. બીજું કીધું કે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવતા આંકડાઓ એ નાણાંના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. નાણાકીય પત્રકો જે હોય એમાં દર્શાવવામાં આવતા આંકડાઓ છે એ નાણાંના સ્વરૂપે દર્શાવાય છે, એટલે એમાં આંકડાઓ મહત્ત્વના છે. ત્રીજામાં કીધું છે કે નાણાકીય પત્રકો નોંધાયેલા સત્યોને આધારિત હોય છે. કેટલાક મહત્ત્વના સત્યો નોંધાતા નથી. દાખલા તરીકે પાઘડી મેળવવા માટે કોઈ ખર્ચ કરેલ ન હોય ત્યારે ઉપાર્જિત પાઘડી હિસાબી ચોપડે નોંધાતી નથી. એટલે અહીંયા શું કીધું છે કે અમુક હિસાબો એવા હોય છે કે જે સત્યતા ઉપર આધારિત હોય છે અને કેટલાક ખર્ચ એવા હોય છે કે જે ખરેખર ખર્ચ તરીકે નોંધ્યા હોય પણ એવો ખર્ચ કરેલો હોતો નથી, એવું પણ બની શકે. ચોથામાં કીધું છે નફા નુકસાન ખાતું આપેલ સમય માટેનો નફો કે નુકસાન દર્શાવે છે, તેથી કંપનીના નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે. નફા નુકસાન ખાતું હોય તો એના દ્વારા આપણે શું જાણી શકીએ કે ધંધાનો નફો અથવા ધંધાનું નુકસાન, એટલે એનાથી જે તે કંપનીની કામગીરી કેવી છે એ તમે જાણી શકો છો. પાંચમામાં કીધું છે કે પાકું સરવૈયું જે છે એ કોઈ ચોક્કસ સમયે ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતોની સ્થિતિ દર્શાવે. એટલે ટૂંકમાં આપણા 11માં આપણે જોઈ ગયા મૂડી દેવા અને મિલકત લેણા, એ રીતે અહીંયા શેર મૂડી હોય છે એટલે એની આખી સ્થિતિ દર્શાવે છે અને એના પરથી જ કંપનીની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. છઠ્ઠામાં કીધું છે કે નાણાકીય પત્રકો નામાના સર્વમાન્ય સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવે છે. આ પત્રકો જે છે એ સર્વમાન્ય સ્વીકૃત સિદ્ધાંતો જે છે બધાએ માન્ય રાખ્યા છે એ સિદ્ધાંતોને આધારે તૈયાર થાય છે, નહીં કે ગમે તેમ કરીને. બરાબર છે. એટલે આ વસ્તુની ખાસ કાળજી રાખવી અને આપણે યાદ પણ રાખવાનું કે નાણાકીય પત્રકો એ નિયમ મુજબ તૈયાર થશે, ગમે તે રીતે નહીં. અને છેલ્લામાં કીધું છે કે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતો હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે.
બરાબર, એને ધ્યાનમાં રખાતા. દાખલા તરીકે માલ સામગ્રીનું મૂલ્યાંકન, ઘસારાની જોગવાઈ માટે નાણાકીય પત્રકો તૈયાર કરનારને વિકલ્પની પસંદગી કરવા અંગે સ્વતંત્રતા છે. કેટલીક વખત કેવું હોય છે કે હિસાબો લખતી વખતે દરેક પદ્ધતિ આ માલ સામગ્રીનું મૂલ્યાંકન કે ઘસારાની જોગવાઈઓ, હવે ઘસારો હોય કોઈ મિલકત ઉપર, ઘસારોમાં કેવું કીધું સ્વતંત્રતા છે, એટલે ઘસારો તમારે તમારી મિલકત પર 5% ગણવો, 10% ગણવો, એ તમારા ઉપર નિર્ભર છે. એટલે એ કંપનીની પોલિસી ઉપર નિર્ભર છે. એમાં કાયદાની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી, એટલે એમાં આપણને સ્વતંત્રતા કીધી છે. છેલ્લું બીજું જોઈએ, નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ. તો એમાં પહેલાંમાં કીધું છે કે નાણાકીય પત્રકો તૈયાર કરવાના જે હેતુઓ છે એમાં કંપની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો. નાણાકીય પત્રક તૈયાર શા માટે કરવો જોઈએ? તો કે એનાથી આપણને કંપની જે કામગીરી કરે છે એનો ખરેખર સાચો અને વ્યાજબી ખ્યાલ મળે કે શું કામગીરી થઈ રહી છે. બીજામાં કીધું છે કે કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવી શકાય. આમાં નાણાકીય કામગીરી, આમાં નાણાકીય સ્થિતિ, અને ચોથામાં કીધું કાયદાકીય જરૂરિયાતોનું પાલન. સરકારે કાયદાની અંદર પણ કેટલીક જોગવાઈઓ મૂકી છે. એ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કંપનીઓએ ફરજિયાત પોતાના નાણાકીય હિસાબો એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા જ પડે. એટલે કીધું કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. અને છેલ્લામાં કીધું છે કે વિવિધ હિત ધરાવનારાઓને કંપનીની નાણાકીય માહિતીની જાળવણી કરી શકાય કે જાણી શકે. ધંધા સાથે સંકળાયેલા લોકો, કંપની સાથે સંકળાયેલા લોકો જેને કંપની પાસેથી નાણાકીય સ્થિતિ જાણવી છે એ બધા જ લોકો કંપનીની નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે હિસાબો કંપનીના જે છે એનો અભ્યાસ કે અનુભવ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કંપનીના વાર્ષિક હિસાબો પ્રકરણ 3નું હેડિંગ આપી અને તેમાં નાણાકીય પત્રકોના લક્ષણો જે સમજાવ્યા તે લખવાના છે, અને નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ જે સમજાવ્યા એ લખવાના છે આજે. અને ત્યાર પછી એ કમ્પ્લીટ થાય એટલે પરિશિષ્ટ 3 મુજબ આપેલું કંપનીનું જે પાકું સરવૈયું છે, ટેક્સ્ટબુક પાના નંબર 126, બરાબર, એ પાકા સરવૈયાનો નમૂનો પાના નંબર 126 પર પાકા સરવૈયાનો જે નમૂનો છે એ આ રીતનો નમૂનો જે આપ્યો છે 126 પરથી શરૂ થઈ અને અહીંયા આ પૂર્ણ થાય છે ત્યાં સુધીનો નમૂનો આ રીતે તૈયાર કરવાનો, અહીંયા સુધીનો. ઓકે, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને આના વિશે આગળ સમજાવીશું.